અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી રસોડામાં દાટી દીધો. આજથી 1.5 વર્ષ પહેલા દૃશ્યમ ફિલ્મ જેવી એક ઘટના અમદાવાદમાં બની. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું. ત્યારબાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. જ્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા અહેમદી રો હાઉસમાંથી એક પુરુષનું હાડપિંજર મળ્યું. ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સમીર બિહારીની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે. કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે રાજ્ય સરકારે પણ તાબડતોડ સર્વે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. એક તરફ આપની સક્રિયતા અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજથી આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વરસાદ ખાસ કરીને પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારની ખેડૂતો માટે જાહેરાત. ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે. તાપી રિવરફ્રન્ટના નકલી ટેન્ડરના નામે 2 કરોડની છેતરપિંડી. ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરના દસ્તાવેજો બનાવી શહેરના વધુ 3 વેપારીઓ પાસે આશરે 1.90 કરોડથી વધુનું રોકાણ કરાવી મોટા પાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 13 થી 16 નવેમ્બર ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SAAG સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ ફોર થોટ ફેસ્ટ અવનવી વાનગીઓના શોખીનો અને મનોરંજન પ્રેમીઓની આનંદ મળી રહે તે માટે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ઇન્વેસ્ટમેન્ટના નામે 48 લાખથી વધુની છેતરપિંડી. ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના યુવક સાથે સાયબર ગઠિયાઓએ સંપર્ક કરીને ગ્રુપમાં એડ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અલગ અલગ ટિપ્સ આપીને ટુકડે 48 લાખથી વધુ રકમ પડાવી. યુવકને શરૂઆતમાં નફો મળતા યુવકને લાલચ લાગી, જેના કારણે યુવકે લાખો રૂપિયાનું રોકાણ કરતા યુવક સાથે ઠગાઈ થઈ. યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્યની શાળાઓને સૌર ઉર્જા યોજના હેઠળ સમાવવા માંગ. રાજ્યની શાળાકીય શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઉર્જા યોજનામાં સમાવવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. નાની શાળામાં મહિને 4,000 અને વાર્ષિક 50,000 તો મોટી શાળામાં મહિને 18,000 થી 20,000 અને વાર્ષિક 2 લાખ જેટલું લાઇટ બિલ આવતું હોવાથી ખૂબ મોટી રકમ લાઇટ બિલ ભરવામાં ખર્ચ થઈ જતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેથી રાજ્યની શાળાઓને સૌર ઉર્જા યોજના હેઠળ સમાવવા અને ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપવા માટે શાળા સંચાલકોએ મુખ્યમંત્રીને માંગ કરી છે. સરકારી ડિપાર્ટમેન્ટોમાં વિદેશી કંપની માઇક્રોસોફ્ટના સર્વર બદલીને સ્વદેશી ઝોહો રખાશે. સરકારે નવી ઈમેલ અને ઓફિસ સ્યુટ સર્વિસ માટે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી ડિપાર્ટમેન્ટોમાં વિદેશી કંપની માઇક્રોસોફ્ટના સર્વરને બદલે સ્વદેશી ઝોહો રાખવાની પસંદગી કરાઈ છે. કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા થઈ છે અને અમુક અધિકારીઓએ ડેટા સિક્યુરિટીના પ્રશ્નો ઉઠાવ્યા છે. કુમકુમ મંદિરમાં જીવનપ્રાણ બાપાશ્રીની 181મી પ્રાગટ્ય જયંતિ ઉજવાઈ. મણિનગર સ્થિત સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની 181મી પ્રાગટ્ય જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અબજી બાપા ચરિત્રામૃત સુખ સાગર ગ્રંથની પારાયણ પણ યોજાઈ હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.